ભ્રષ્ટાચાર કર્યાનો આરોપ। મહીસાગરના લુણાવાડા નગરપાલિકામાં ફરીવાર ભાજપમાં આંતરિક જૂથવાદ ચરમસીમા પર જોવા મળ્યો છે। પાલિકાના પ્રમુખના વહીવટથી નારાજ થઈને ભાજપના જ 11 સભ્યોએ પ્રમુખ વિરુદ્ધ મોરચો માંડ્યો છે। સભ્યોએ પાલિકા પ્રમુખ પર 40 લાખનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનો સીધો આરોપ લગાવ્યો છે। આંતરિક વિવાદનું મુખ્ય કારણ સ્વિમિંગ પુલના સમારકામ અને વસ્તુ ખરીદીમાં કથિત ગેરરીતિ હોવાનું સામે આવ્યું છે। પુરવઠામાં બી લગભગ 52 લાખ રૂપિયા જેવી માતબર રકમ ડોક્ટર કીર્તિ પટેલે ઉઠાવી અને ભ્રષ્ટાચાર કર્યો છે। એના અમે પુરાવા ભવિષ્યમાં અમે આપીશું। એલઈડી હોય કે પછી સ્વિમિંગ પુલનો મામલો હોય, એમાં બી ભ્રષ્ટાચાર ખૂબ મોટો કર્યો છે। તો ભાજપ શાસિત લુણાવાડા નગરપાલિકામાં ભ્રષ્ટાચારના આક્ષેપોની વણઝાર ચાલુ છે। અગાઉ પણ એલઈડીના 15 લાખ અને ટાઈમર સ્વિચ 32 લાખના કૌભાંડ બાદ હવે સ્વિમિંગ પુલની કામગીરીમાં બારોબાર 40 લાખથી વધુની ચૂકવણીનું સામે આવતા ભાજપના સભ્યોએ લેખિતમાં રજૂઆત કરતા રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે। ત્યારે વિરોધ પક્ષે પણ સૂર પુરાવતા આગામી સમયમાં પાલિકામાં નવા જૂનીના એંધાણ જોવા મળી રહ્યા છે। કે સ્વિમિંગ પુલમાં પણ તમે બહુ મોટો ભ્રષ્ટાચાર કર્યો। સ્વિમિંગ પુલમાં 45 લાખ રૂપિયા જીએસટી જેટલી રકમ, જીએસટી સાથે 45 લાખની રકમ અને તમે 40 લાખ રૂપિયા ચૂકવી દીધા અને સ્વિમિંગ પુલમાં કાંઈ પણ કામ થયું નથી। સંડાસ બાથરૂમની એક ઓરડી બનાવેલી છે જૂની 1 કરોડ 35 લાખના મકાન પેટીની, એમાં તમે ખાલી દોર લગાવીને 14 લાખનો ભ્રષ્ટાચાર કર્યો। હવે તમારે ભ્રષ્ટાચાર કરવો હોય અને ભાજપની આબરૂ લેવી હોય, તમારી આબરૂ ખોવી હોય તો ખોયા કરો, અમને કોઈ વાંધો નથી। એનું ભ્રષ્ટાચારનું ને જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો, પ્રજાએ અમને ચૂંટાઈને અહીંયા મૂક્યા છે, તમે આ ભ્રષ્ટાચાર ચાલવા નહીં દઈએ અને આગાડીના સમયમાં બી જો આવો ભ્રષ્ટાચાર થશે તો અમે 11 સભ્યનો વિરોધ કરશું। ને જે રીતના ખોટો પ્રમુખશ્રી આક્ષેપ લગાવે છે કે આ પ્રમુખ બનવાના કારનામાં છે, તે ખોટી વાત છે। નગરપાલિકાના પ્રમુખ કીર્તિ પટેલે તેમના પર લાગેલા આરોપોને પાયા વિહોણા ગણાવ્યા છે। વિકાસ કાર્યોમાં અવરોધ ઉભા કરવા રાજકીય કાવતરું છે। પ્રમુખે દાવો કર્યો કે પાલિકાના કોઈપણ કામમાં ભ્રષ્ટાચાર થયો નથી, છતાં પણ તમામ વિકાસ કાર્યોની વિજિલન્સ તપાસ કરવાની માંગ સાથે તકેદારી આયોગને લેખિતમાં રજૂઆત કરી છે। મેં આ તમામ કામોની વિજિલન્સ તપાસ થાય એ માટે તારીખ 16/10/2025ના રોજ વિજિલન્સની મેં તપાસ માંગી છે અને આ તપાસની અંદર સત્ય બહાર આવવાનું જ છે। એટલે એન કેન પ્રકારે કોઈ પણ રીતે ભારતીય જનતા પાર્ટીની બોડીને અને પ્રમુખશ્રીને બદનામ કરવાના જે પ્રયત્નો થઈ રહ્યા છે તે પાયા વિહોણા છે। સુરેન્દ્રનગર જિલ્લાની અલગ અલગ બેંકોમાં લાંબા સમયથી કરોડો રૂપિયાની રકમ પડી છે, જેના કોઈ દાવેદાર નથી। ત્યારે આવી રકમ તેમના મૂળ માલિક અથવા તેમના વારસદારોને શોધીને પરત કરવા માટે બેંક દ્વારા હાલ ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। 10 વર્ષ કે તેથી વધુ સમયથી બેંક ખાતામાં કોઈ ટ્રાન્ઝેક્શન ન કરવામાં આવતા બેંક ખાતામાં રહેલ રકમ તેમજ અન્ય ફિક્સ ડિપોઝિટ સહિતની રકમ આરબીઆઈમાં જમા કરી દેવામાં આવતી હતી। સુરેન્દ્રનગર જિલ્લામાં આ પ્રકારની અલગ અલગ બેંકોમાં રૂપિયા 40.15 કરોડ જેટલી રકમ પડી છે। ત્યારે દાવો ન કરવામાં આવેલી આ રકમ પરત કરવા માટે વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। 40 करोड़ से ज्यादा का अमाउंट है जो कि अनक्लेम है, तो हम लोग इसमें प्रयास कर रहे हैं कि जिनको सही बेनिफिशियरी को ढूंढ के उनका पैसा उनको वापस मिल जाए। સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોની દશા બગાડી છે। ત્યારે પાક નુકસાનીના સર્વેને લઈને અનેક ગામમાં વિરોધનો વંટોળ જોવા મળ્યો છે। પાક નુકસાનીના સર્વેનો ખેડૂતો દ્વારા બહિષ્કાર કરવામાં આવ્યો છે। ગીર ગઢડાના બોટીદર, ફાટસર, ઉનાનું મોટા ડેસર, કોડીનાનું મિત્યાજ અને સૂત્રાપાડાના ગંગેથા ગામ સહિત તાલાડાના ગ્રામ્યમાં સૂત્રોચ્ચાર કરીને બહિષ્કાર કરાયો છે। ખેડૂતો દ્વારા 100% નુકસાનનું વળતર આપવા માટે રજૂઆત કરવામાં આવી છે। ખેડૂતોનો પાક ધિરાણ માફ કરવા અંગે પણ રજૂઆત કરવામાં આવી છે। અમારી રજૂઆત એક જ કરવાની છે કે આ સરકારના મંત્રીઓ ખેતરે ખેતર ફરી ગયા, ધારાસભ્યો ખેતર ખેતર ફરી ગયા, સંસદ સભ્યો, સરકારના મંત્રીઓ, ધારાસભ્યો બધાએ સરકારને રજૂઆત કરેલ છે કે ભાઈ આમાં કાંઈ ખેડૂતનું બેચ્યું નથી।
તો પછી આ સર્વેના નિરીક્ષકને શું કામ ન કરવા તમારે? આ લોકો છે, અમે સર્વેનો બહિષ્કાર કર્યો અને ઘાસચારાનો પણ બહિષ્કાર અત્યારે કરીએ છીએ કે કારણ એમ જ છે કે સર્વેમાં જો અમને બે ધારી સરકારની નીતિને લીધે જો અન્યાય કર્યો હોય તો ઘાસચારો આપીને અહીંયા 300 રૂપિયાનો ઘાસચારો આપીએ તો એ 300 રૂપિયાના ઘાસચારા હાટું થઈને અમારે કંઈ જોતું નથી સરકારનું. જે ઘાસ પણ નથી રહ્યો, ચારો પણ નથી રહ્યો, કે જે માંડવી પહેલા પણ નીકળી ગઈ એ પણ ખરાબ થઈ ગઈ, પછી નીકળવાની છે એ ઉગી ગઈ છે. તો એ લોકોનું અત્યારે બાળકોને ભણાવવાનું ફીસનું શું કરવાનું છે, એની મંડળી કઈ રીતે ભરવાની છે, એની બધી વ્યવસ્થા કઈ રીતે કરવાની છે એ ખેડૂતનો પુત્ર જાણે, બીજો કોઈ નથી જાણતો. તમે આવીને ખાલી ફોટા ઊંચા કપડા ઉતારી ને ફોટા પાડો કે ભાઈ આમ છે, હાથમાં ચારા લઈને બતાડો, એ યોગ્ય નથી. તમારે યોગ્ય કાર્યવાહી કરવી હોય તો હરેક ધરતીપુત્રને પૈસા દેવા આપવા પડશે જ. ગીર સોમનાથ જિલ્લાની અંદર કમોસમી વરસાદે ખેડૂતોની દશા બગાડી છે અને ખેડૂતોના મોટા ભાગના પાક છે તે નિષ્ફળ ગયા છે. ખેડૂતોનો ઊભો પાક હોય કે પછી મગફળીને ઘરમાં રાખેલી હોય, તમામ છે તે જ્યારે નષ્ટ થયા છે. ત્યારે હવે ગુજરાત સરકાર દ્વારા જે સર્વે કરવામાં આવ્યો છે તે સર્વેને લઈને ગીર સોમનાથ જિલ્લાના અનેક ગામોની અંદર વિરોધનો વંટોળ છે તે ઉઠ્યો છે. ખેડૂતો સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. જે લોકો એટલે કે જે કર્મચારીઓ સર્વે કરવા માટે આવી રહ્યા છે તે અધિકારીઓને પણ ગામમાંથી કાઢી મૂકવામાં આવે છે. ત્યારે જોઈ શકાય છે આજે સૂત્રાપાડા પંથકનું ગાંગેથા ગામ છે અને આ ગાંગેથા ગામની અંદર છેલ્લા 2 દિવસથી જે ખેડૂતો છે તેમના દ્વારા સર્વેની કામગીરી છે તેમને રદ કરવામાં આવી છે, બહિષ્કાર કરવામાં આવ્યો છે. ખેડૂતોની માંગ છે કે ગામના 100% ખેડૂતોનું સર્વે કરવામાં આવે અને સાથે સાથે તેઓના જે પાક ધિરાણ છે તેમાં પણ માફી આપવામાં આવે. ભાવનગરના તળાજા તાલુકાના ત્રાપજ ગામે ખેડૂતોએ પાક નુકસાનીને લઈને વિરોધ કર્યો છે. છેલ્લા 7 દિવસથી પડી રહેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો પાક નાશ પામ્યો છે. તેથી ત્રાપજ ગામ પંચાયત કચેરી ખાતે ખેડૂતો એકત્ર થયા છે અને પંચાયતના લેટરપેડ પર સરકારની લેખિત રજૂઆત કરી છે. ખેડૂતોની માંગ છે કે સરકાર તાત્કાલિક ખેડૂતોના દેવા માફ કરીને સહાય આપે. જેમને દેવું નથી તેમને પણ યોગ્ય સહાય મળે તેવું ખેડૂતોનું કહેવું છે. કમોસમી વરસાદના અનુસંધાને તળાજા તાલુકાના અમુક સરપંચશ્રીઓ, ગામના આગેવાનો, વરિષ્ઠ આગેવાનો દ્વારા આવેદનપત્ર 3 મુદ્દા બાબતનું રજૂ કરેલ છે, જે સરકારશ્રીમાં મોકલી આપવામાં આવશે. 4 વાગ્યા સુધી 16 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ. દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, બોટાદમાં ઓરેન્જ એલર્ટ રહેશે. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં પણ ઓરેન્જ એલર્ટ. અમદાવાદ, ખેડા, મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ. તો વડોદરા, આણંદ, દાહોદમાં પણ ઓરેન્જ એલર્ટ રહેશે. 40 કિલોમીટર સુધીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. બોટાદમાં લુખ્ખાઓનો આતંક. માર્કેટ વિસ્તારમાં એક સાથે 5 દુકાનોમાં કર્યો હાથફેરો. ખુશ્બુ કોમ્પ્લેક્સની 5 દુકાનના તૂટ્યા તાળા. દુકાનમાં લગાવાયેલી સીસીટીવીમાં ચોર કેદ થયા છે. તો ખુશ્બુ કોમ્પ્લેક્સની 5 દુકાનના તાળા તૂટ્યા. લુખ્ખાઓનો આતંક યથાવત છે. બોટાદમાં સતત બેફામ બની રહ્યા છે અસામાજિક તત્વો. એક સાથે 5 દુકાનોમાં હાથફેરો કર્યો. હાલ પોલીસ આ મામલે કાર્યવાહી કરી રહી છે. તો ખુશ્બુ કોમ્પ્લેક્સની 5 દુકાનના તાળા એક સાથે તૂટ્યા. લુખ્ખાઓનો આતંક યથાવત છે. લોકોમાં ભયનો માહોલ છે. ઇતિહાસ ધરાવતા અસામાજિક તત્વોના ગેરકાયદેસર દબાણો દૂર કરાયા છે. ગુનાહિત ઇતિહાસ ધરાવતા વીરા સુલેમાન નિગમરાના દબાણ દૂર કરી જમીન ખુલ્લી કરવાની કામગીરી કરવામાં આવી છે. મહાનગરપાલિકા તથા પોલીસની સંયુક્ત કામગીરી હાથ ધરવામાં આવી છે. વીરા સુલેમાન નિગમરાના અંદાજે 9,500 ચોરસ ફૂટ દબાણો હટાવાયા છે. નાયબ કમિશનર રામાનુજ અને પીઆઈ ગોજિયાની આગેવાનીમાં કાર્યવાહી કરવામાં આવી છે. મહેસાણા બહુચરાજીમાં એસબીઆઈના એટીએમમાં તસ્કરો ત્રાટક્યા. એટીએમ તૂટી નહીં શકતા 18 લાખ રૂપિયાની રોકડ રકમ બચી ગઈ. મશીનને નુકસાન થયું, પરંતુ તસ્કરો સેફ બોક્સ તોડી શક્યા નહીં અને વહેલી સવારે 3 તસ્કરોએ હથિયારોથી એટીએમ તોડીને ચોરીનો પ્રયાસ કર્યો હતો. તો વડોદરામાં દહેજના ત્રાસથી પરિણીતાનો આપઘાત. ગોરવા વિસ્તારમાં દહેજ ઉત્પીડનનો બનાવ બન્યો છે. 26 વર્ષીય પૂજાએ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે. પતિ અને સાસરિયા તરફથી સતત દહેજની માંગણીથી ત્રાસી આપઘાત કર્યો છે. મૃતકના પરિવારે સાસરિયા પક્ષ પર દહેજ માટે ત્રાસ અપાતા હોવાનો આક્ષેપ કર્યો છે. પતિ અને સાસરિયા સામે ગુનો નોંધવાની પ્રક્રિયા પણ હાથ ધરાઈ છે.
वो उसको दो कि हमको यहाँ पर घर लेना है, इसलिए वो 10 लाख रुपए की मांग कर रहे थे। अभी लड़की दीपावली के टाइम पे घर पे आई थी, वो थोड़ा हमको उसने बताया, वो बहुत रोई भी, लेकिन हमने उसको समझा बुझा के यहाँ भेज दिया कि अगले महीने में तुम्हारा पैसे का काम कर देंगे। शादी के टाइम पे भी हमने उनको 4-5 लाख रुपए का गहना लेके दिया है, फिर भी अभी वो घर खरीदने के लिए हमारे पास 10 लाख रुपए की मांग कर रहे थे। लड़की नहीं बोल रही जाने के लिए, मैं नहीं जाती, बोले मेरे को पैसे दे दो, नहीं तो मैं नहीं जाती। हमने उसको समझा बुझा के भेजा, उसके पति के साथ में यहाँ पर आया, वो 4-5 दिन हुए और उसकी ऐसी घटना होगी। उसका तो ऐसा कोई इंटेंशन ही नहीं रहेगा जो सुसाइड कर सकते हैं। उसको जरूर कोई ना कोई टॉर्चर किया गया होगा, कुछ न कुछ किया होगा। જૂનાગઢના વિસાવદરથી શોભા વડલા ગામની હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે। એક ભાઈએ તેના જ ભાઈ અને ગર્ભવતી ભાભીની કરપીણ હત્યા કરી અને મૃતદેહોને દાટી દીધા। ધોધમાર વરસાદથી નદીમાં પાણીની આવક, પાડ ગામની નદીમાં નવા નીરની આવક થઈ છે। આજી, ન્યારી, ભાદર સહિતના ડેમોમાં પાણીની આવક નોંધાઈ છે। જેવા દ્રશ્યો। બીજી તરફ રાજકોટની વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છે। ભારે વરસાદના કારણે ખેતરો પાણીથી તરબોળ, રસ્તા પરથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો। મગફળીના પાથરા પાણીની અંદર ડૂબ્યા। માવઠાના કારણે ખેતી પાકને નુકસાન થયું છે। મગફળીના પાકને ભારે નુકસાન થયું છે। ધરતીપુત્રો ચિંતિત છે। જે પ્રકારથી ખેડૂતોની હાલત કફોડી બની છે, ખેડૂતો હવે ચિંતામાં મુકાયા છે કે તેમનો પાક નિષ્ફળ જતા તેઓ શું કરશે। રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં સતત વરસાદી માહોલની વચ્ચે પાકને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે। ખેતરો પાણીથી તરબોળ થયા છે। સમગ્ર વિસ્તાર જળબંબાકાર। રસ્તા નગર મહુવા પંથકમાં પડેલા ભારે વરસાદના કારણે કોટિયા ગામની નદી થઈ છે બે કાંઠે। છેલ્લા 5 દિવસથી મહુવા પંથકમાં સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ચોમાસાની માફક નદીઓ વહેતી થઈ છે। શિયાળામાં જોવા મળ્યા ચોમાસા જેવા દ્રશ્યો, પરંતુ કમોસમી માવઠાના કારણે શિયાળામાં પણ નદી ધસમસતા પ્રવાહ સાથે વહેતી જોવા મળી રહી છે। કમોસમી વરસાદે કહેર વર્તાવી દીધો છે। તળાજા તાલુકાનું નવી કામરોડ ગામ સંપર્ક વિહોણું બન્યું છે। તળાજી નદીના પાણી ફરી વળતા આખું ગામ સંપર્ક વિહોણું થયું છે। નદીના પ્રવાહમાં કોઝવે ગરકાવ થતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે, તો ગ્રામજનો જીવના જોખમે રસ્તા પસાર કરવા મજબૂર બન્યા છે। તળાજી નદી પર બ્રિજ બનાવવાની માંગ પણ કરી રહ્યા છે। તળાજા તાલુકામાંથી અધિકારી કે પદાધિકારી કોઈ ક્યારેય આવ્યા નથી। 24 થી 48 કલાક ગામ સંપર્ક વિહોણું બન્યું છે, છતાં કોઈ અધિકારી પદાધિકારી હાલ આવ્યા નથી અને ગામ લોકો પરેશાન છે। નદીના સામા કાંઠે પ્રાથમિક શાળા, હાઈસ્કૂલ, નજીવા કામો, ઇમરજન્સી બહેનોને ડિલિવરી હોય ત્યારે લોકોને ખૂબ અગવડતા પડે છે। જિલ્લાના ઉનામાં ભારે વરસાદ। ઉનાનું સનખડા, ખત્રીવાડા, સુલતાનપુર સહિતના ગામો સંપર્ક વિહોણા થયા છે। રાતના સમયે પડેલા વ્યાપક વરસાદથી સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાયું છે। લોકો જીવના જોખમે ટ્રેક્ટરમાં એક ગામથી બીજા ગામે અવરજવર કરવા મજબૂર બન્યા છે। ખત્રીવાડા ગામમાં રાવલ, રૂપેણ અને માલણ નદીના પાણી ફરી વળ્યા છે। નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે। અનેક ગામોના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। જો કે હાલ વરસાદે વિરામ લેતા પાણી ઓસર્યા છે। કલાક રાજ્યમાં વરસાદનું જોર રહેશે। વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી। 3 દિવસ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા। આજે અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, બોટાદમાં યલો એલર્ટ રહેશે। તો અરબ સાગરમાં બનેલું ડિપ્રેશન પડ્યું છે નબળું। બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત। पहले 24 घंटे में वो लो प्रेशर एरिया में कन्वर्ट हो जाएगा वीक होकर, लेकिन इसका प्रभाव रहेगा। तो इसलिए हमने आज कोस्टल जो डिस्ट्रिक्ट हैं सौराष्ट्र कच्छ के, जिसमें कि अमरेली, भावनगर है, गिर सोमनाथ, दीव और पोरबंदर, साथ में बोटाड, इसमें हमने येलो अलर्ट के साथ हैवी रेन दिया है। इसके साथ ही गुजरात रीजन में भी, जिसमें कि अहमदाबाद है, आनंद है और भारूच है, सूरत है, इनमें हमने येलो अलर्ट के साथ हैवी रेन दिया है। વરસાદ હજુ ગુજરાત ભૂલ્યું નથી। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી છે 2 નવેમ્બર સુધી વરસાદની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગ, મધ્ય ગુજરાતમાં વરસાદ રહી શકે।
તો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા રહેશે. ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે. 7 નવેમ્બર બાદ સવારના સમયે ઠંડી અનુભવાશે. 18 નવેમ્બરમાં બંગાળમાં ચક્રવાત સર્જાવાની શક્યતા છે, તો 15 ડિસેમ્બર સુધી ચક્રવાતનું પ્રમાણ રહેશે. ડિસેમ્બર સુધીમાં ગુજરાતના ભાગોમાં માવઠું થવાની શક્યતા. એક પછી એક પશ્ચિમી વિક્ષેપોના કારણે માવઠાની શક્યતા રહેશે. હજુ પણ 2 નવેમ્બર સુધીમાં વરસાદની શક્યતા છે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, સુરત, ભરૂચ, દક્ષિણ ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, કચ્છના ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં 2 નવેમ્બર સુધીમાં હજુ વરસાદની શક્યતા છે. ક્વચિત કોઈ જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ થઈ શકે, પરંતુ ત્યારબાદ પણ 5 નવેમ્બર સુધીમાં હવામાન માં વાદળવાયુ કે ક્યાંક લગભગ છાંટાછૂટી જેવું રહી શકે. એટલે ખેડૂત ભાઈઓ માટે હવે શિયાળુ મોસમ લેવાની થશે, શિયાળુ પાક લેવાનું થશે. એટલે 7 નવેમ્બર બાદ ધીરે ધીરે ઠંડીનું પ્રમાણ સવારના પરમાં રહેવાની શક્યતા રહેશે. 18 નવેમ્બરમાં બંગાળના ઉપસાગરમાં ચક્રવાત થવાની શક્યતા રહેશે અને આ ચક્રવાતની અસરો પણ લગભગ 15 ડિસેમ્બર સુધીમાં ચક્રવાતનું પ્રમાણ રહેશે અને 15 ડિસેમ્બર સુધીમાં ગુજરાતના ભાગમાં માવઠું થવાની શક્યતા રહેશે. એક પછી એક આવતા 25 દિવસોના કારણે માવઠાની શક્યતા વધારે રહેવાની શક્યતા રહેશે. આ વખતે લા નીનોના સંકેતો સાંપડી રહ્યા છે, ત્યારે ઠંડી વધુ પડી શકે. જો લા નીનો બને તો